આજે આપણે આથેલા મરચા અને રાયતા મરચા પણ કહેવાય છે. તો આજે આપણે એકદમ ટ્રેડિશનલ રીતે રાયતા મરચા બનાવીશું. તો મેં અહીંયા ભાવનગરી મરચા લઈ લીધા છે. આ રીતે ફ્રેશ હોય અને કડક હોય એવા મરચાની પસંદગી કરવી. અને હવે આપણે તેને આ રીતે મરચાને વચ્ચેથી કટ કરી એના 4 ટુકડા કરી લઈશું. બધા ટુકડાને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું. મીઠું અને હળદરથી મરચાને આપણે આથી લેવાના છે. તો આ રીતે મિક્સ કરી અને આપણે એમાંથી પાણી છૂટે ત્યાં સુધી રાખવાના છે. તો લીંબુ પણ નીચોવી દઈશું અને તેને 3 થી 4 કલાક માટે સાઈડમાં રાખી દઈશું. 3 થી 4 કલાક પછી આપણે જોઈ શકીએ છીએ કે એમાં પાણી છૂટ્યું છે. તો બસ આપણે આ પાણીને કાઢી લેવાનું છે. તો તમે કોઈ પણ ગરણી કે પછી આ રીતે ઝારાની મદદથી પાણી બધું નિતારી શકો છો. અને મેં 15 થી 20 મિનિટ સાઈડમાં રાખી દીધા. પછી આપણે મસાલામાં મેં અહીંયા રાયના કુરિયા, મેથીના કુરિયા, દાણાના કુરિયા અને વરિયાળી લીધી છે. તો આપણે મિક્સર જારમાં તેને પીસી દઈશું. એક બાઉલમાં આપણે રાયના કુરિયા લઈ લઈશું. એમાં જે આપણે પીસીને મસાલો રેડી કર્યો એ પણ એડ કરી દેવાનો છે. આપણે એમાં હિંગ એડ કરીશું, હળદર, મીઠું સ્વાદ મુજબ એડ કરીશું અને મિક્સ કરી લઈશું. અને મેં અહીંયા અડધા કપ જેટલું તેલ ગરમ કરી લીધું છે. ગરમ તેલ આપણે મસાલામાં એડ કરી ઢાંકણ ઢાંકી 10 મિનિટ રહેવા દઈશું. મસાલામાં સરસ મજાની સુગંધ આવવા લાગશે. પછી આપણે તેમાં જે મરચાંને આથીને રાખ્યા છે તે એડ કરી અને મસાલાથી સરસ મજાની કોટિંગ આવી જાય એ રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણા આથેલા મરચાં બનીને તૈયાર છે. તમે આને એરટાઇટ કન્ટેનરમાં ભરી તમે 3 મહિના સુધી ફ્રીજમાં રાખી અને ખાઈ શકો છો. તો તમે પણ ટ્રાય કરજો.